અમદાવાદના આસ્ટોડિયા દરવાજા બીઆરટીએસ કોરિડોરમાં ગત રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। 16 જાન્યુઆરીએ લગભગ રાત્રે 11:30 વાગ્યા એક એક્ટિવા બીઆરટીએસ રેલિંગ સાથે અથડાતા અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં એક્ટિવા ચલાવતા કેતનકુમાર મહેશભાઈ પંચાલ ઉંમર વર્ષ 34નું મોત થયું હોવાનું સામે આવ્યું છે। અકસ્માત સમયે કેતનકુમાર સાથે તેમની નાની દીકરી પણ પાછળ બેઠેલી હતી, જેને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી છે। પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 A, 125 B, 106 1 તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે। તેમની પત્ની સૂર્યાબેન પંચાલે પોલીસને જણાવ્યું છે કે મૃતક કેતનકુમાર વિરુદ્ધ વર્ષ 2004માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને 2007માં આજીવન કેદની સજા થયેલી હોવાનું રેકોર્ડમાં છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે।